નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 16મો, જેનું નામ છે ગ્રામ માતા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જ. મિત્રો, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 16મો, ગ્રામ માતા. સૌ પ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, આ કાવ્યમાં ગ્રામ માતા એટલે? તો જવાબ આવશે ક, ખેડૂતની પત્ની. ત્યાર પછી બીજું, ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે શું માગ્યું? તો જવાબ આવશે ઘ, પાણી. બીજું, આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? તો જવાબ આવશે ખ, ભગવાન. ત્યાર પછી પ્રશ્ન 4, શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે? તો જવાબ આવશે ગ, શેરડીના પાક વિશે વિચારે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. જેમાં પહેલું, બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? તો બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યા હતા. બીજું, ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું? તો ઘોડેસવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. ત્રીજું, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ छिपाવવા શું કર્યું? તો વૃદ્ધાએ ઘોડેસવારની તરસ छिपाવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડેસવારને આપ્યો. ચોથું, વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? તો વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું. ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યા, ધરતી રસહીન થઈ છે, રાજા દયાહીન થયો છે, એ સિવાય આવું બને નહીં. પાંચમો પ્રશ્ન, વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો? તો વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર બોલ્યો, એ રાજા હું જ છું, હે બાઈ તું મને માફ કર, હે ઈશ્વર એ રાજા હું જ છું, મને માફ કર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અભ્યાસના પ્રશ્નો પૂરા થાય છે. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું, આ કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો. તો હેમંત ઋતુનું વર્ણન, પૂર્વમાં સૂર્ય ઉગ્યો છે, આકાશ ભૂરું અને સ્વચ્છ છે, આકાશમાં એકેય વાદળ નથી, મૃદુ ઠંડો પવન ઉત્સાહને વધારતો વહી રહ્યો છે, એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુરા ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે, શેરડીનો પાક લહેરાય છે, ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યા છે. ત્યાર પછી બીજું, તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ ઋતુનો પાક હતો? 8-10 લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો. તો હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો. તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઉભો હતો. રાયડો શિયાળુ પાક છે. લગભગ 4 ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા પીળા ફૂલ ખીલ્યા હતા. આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું હતું. શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું, જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય. આજુબાજુના વૃક્ષો અને વનરાજી હરિયાળીમાં વધારો કરતા હતા. હરિયાળી જોઈને મન અને હૃદય આનંદિત થઈ ગયા. ત્રીજો પ્રશ્ન, શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળતા માતા શું વિચારે છે? તો યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માગણી કરી. બીજી વાર શેરડીની કાતળી કાપવા છતાં તેમાંથી રસનું એક ટીપું પણ ન નીકળ્યું. ત્યારે માતા વિચારે છે કે ધરતીમાંથી આમ એકાએક રસકસ કેમ સુકાઈ ગયો? ચોક્કસ પ્રભુ કોપાયમાન થયો લાગે છે, કાં તો આ ભૂમિનો રાજા દયાહીન બની ગયો છે. પ્રશ્ન 2, નીચેનો ભાવાર્થ રજૂ કરતી કાવ્ય પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. જેમાં પેલું છે, ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે, હાથના નેજવા કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે, તેનો પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે. તો તેની કાવ્ય પંક્તિ આવશે, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. ત્યાર પછી બીજી પંક્તિ છે તે જોઈએ તો, હે ભાઈ હવે તું આ પ્યાલો રસથી ભરી દે, પ્રભુ કૃપાએ નક્કી ભરાશે. હે ભાઈ તું અને તારું કુટુંબ સુખી રહો, તમારી માત્ર આશીષ માંગુ છું. તો તેની પંક્તિ આવશે, રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દો કાવ્યમાંથી શોધી એની નીચે પેન્સિલથી લીટી કરો. આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. જેમાં શબ્દો છે સુરખી, મૃદુ, શિથિલ અને કુતૂહલ. જેના અર્થ જોઈએ તો કાવ્ય પંક્તિ છે, ઉગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, અને તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા. જેના શબ્દકોશ પ્રમાણે અર્થ જોઈએ તો સુરખી એટલે લાલી, શિથિલ એટલે નરમ ઢીલું પડી ગયેલું, મૃદુ એટલે કોમળ સુવાળું, અને કુતૂહલ એટલે કે જોવા જાણવાની ઉત્કંઠા, કૌતુક. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. જેમાં મધુર એટલે મીઠું, સુંદર. બીજું કૃષિક એટલે ખેડૂત, નેત્ર એટલે આંખ, નયન, અને મુજને એટલે મને. પ્રશ્ન 5, સૂચવ્યા મુજબ કરો. જેમાં પહેલું ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ છે રસ તો રસહીન, એવી રીતે દયા તો દયાહીન, રંગ તો રંગહીન, માનવતા તો માનવતાહીન, અને દર્પ તો દર્પહીન. પ્રશ્ન 2, આ બનાવેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો પેલું વાક્ય થશે, ધરા રસહીન થતી જાય છે, લોકો દયાહીન થતા જાય છે, ફૂલો રંગહીન થતા જાય છે, સ્વજનો માનવતાહીન થતા જાય છે, યુવાનો દર્પહીન થતા જાય છે. ત્યાર પછીનો, તમે બનાવેલા વાક્યોમાંથી સંજ્ઞા નીચે લીટી દોરો. તો પહેલામાં ધરા સંજ્ઞા આવશે, બીજામાં લોકો સંજ્ઞા આવશે, ત્રીજામાં ફૂલો સંજ્ઞા આવશે, ચોથામાં સ્વજનો સંજ્ઞા આવશે, અને પાંચમામાં યુવાનો સંજ્ઞા આવશે. ત્યાર પછી પ્રશ્ન 4, આ વાક્યોમાં એક એક વિશેષણ ઉમેરો. તો રસાળ ધયા રસહીન થતી જાય છે, દયાળુ લોકો દયાહીન થતા જાય છે, રંગીન ફૂલો રંગહીન થતા જાય છે, માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે, અને ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે. ત્યાર પછી બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. તો રસાળ ધરા રસહીન થતી જાય છે, દયાળુ લોકો દયાહીન થતા જાય છે, રંગીન ફૂલો રંગહીન થતા જાય છે, માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે, ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 16 ગ્રામ માતાના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તે પૂરા થાય છે. આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.